અમદાવાદના ઇન્કમટેક્સ બ્રિજ પર સ્પાન સાંધાના બોલ્ટ ખુલ્યા. બોલ્ટ ખુલતા વાહન ચાલકો માટે વાહન ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે. બ્રિજ પર અમુક બોલ્ટ તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે. સ્પાન ગેપ વધવાને કારણે અકસ્માતનું જોખમ પણ બ્રિજ ઉપર વધી રહ્યું છે. ડિસેમ્બર મહિનામાં પણ બંને સાઇડના સ્પાનને જોઈન્ટ ખુલ્યા હતા ત્યારે મરામત કરવામાં આવી હતી. ફરી તે જગ્યાએ બોલ્ટ ખુલતા કામગીરી સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. અમદાવાદના આશ્રમ રોડનો મહત્વનો બ્રિજ એટલે કે ઇન્કમટેક્સ બ્રિજ ઉપર ફરી એકવાર બ્રિજને જોતા જે સ્પાન હોય છે, સ્પાનના બોલ્ટ જે છે તે ખુલ્યા છે. જે પ્રકારના દ્રશ્યો હાલ જોઈ શકાય છે કે આ આશ્રમ રોડનો ખૂબ જ મહત્વનો બ્રિજ જે છે ગણવામાં આવે છે અને ઇન્કમટેક્સ 4 રસ્તા ઉપર જે બ્રિજ તૈયાર કરવામાં આવ્યો હતો તે જે બ્રિજના જે સ્પાન છે એ સ્પાનને જોડતા જે બોલ્ટ છે તે ખુલ્યા છે. સાથે સાથે બીજા જે અન્ય બોલ્ટ છે તે પણ ઘસાઈ ગયેલા જોવા મળી રહ્યા છે. તંત્રની બેદરકારી, કારણ કે થોડાક સમય પહેલાં જ એટલે કે ડિસેમ્બર મહિનાની આસપાસમાં પણ આ જ બ્રિજના જે સ્પાન છે તેના બોલ્ટ ખુલી ગયા હતા, નીકળી ગયા હતા, જેના કારણે પણ અનેક અકસ્માત સર્જાવાનો ભય હતો. ત્યારે ફરી એક વખત આ બ્રિજ ઉપર આ બોલ્ટ આ રીતના જે પ્રકારે જોવા મળી રહ્યા છે કે ખુલી જવાને કારણે ટુ વ્હીલર વાહન ચાલકોને પણ ભારે અકસ્માતનો ભય જે છે સર્જાઈ રહ્યો છે. ટુ વ્હીલર હોય, થ્રી વ્હીલર હોય કે ફોર વ્હીલર હોય, જ્યારે પણ અહીંયાથી પસાર થાય છે ત્યારે આ બોલ્ટની અડફેટે જો ટાયર આવશે તો ટાયર ફાટવાની પણ શક્યતા છે અને ટાયર ફાટવાને કારણે ટુ વ્હીલર ચાલક જે છે એ સ્લીપ ખાવાને કારણે અકસ્માત પણ સર્જાઈ શકે છે. ચોક્કસથી આ પહેલાં પણ આ પ્રકારના જે છે આ બ્રિજ પર આ સ્પાનના જે બોલ્ટ ખુલી જવાની ઘટના જે છે એ સામે આવી હતી. ડિસેમ્બર મહિનામાં પણ આ પ્રકારની ઘટના સામે આવી હતી. તો ફરી એક વખત એ જ બ્રિજ ઉપર એ જ જગ્યાએ ફરીવાર એ બ્રિજના જે બોલ્ટ ખુલતા તેમની કામગીરી ઉપર પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. કેમેરામેન અરવિંદ સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.